અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના કમાસા વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં આજે સવારે એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી। આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે। હાલ આ આગને કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર બ્રિગેડની 2 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે। પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાની જમાલપુર બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની હતી। બેંક કર્મચારીઓ કામગીરી માટે બેંકમાં આવ્યા હતા। તે દરમિયાન એસી ચાલુ હતું ને કોમ્પ્રેસરમાં ધડાકો થયો હતો। તે બાદ એકાએક આગ લાગી। આગ લાગતાની સાથે જ બેંક સ્ટાફ તાત્કાલિક બહાર નીકળી ગયો અને જોતજોતામાં આગ આખી બેંકમાં ફેલાઈ ગઈ। આગની જાણ ફાયર વિભાગને કરાઈ હતી। ફાયર વિભાગની ગાડીઓ બનાવ સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી હતી। में आग ऊपर लगी है कि क्या क्या कारण है? ऊपर एसी जल गया। एसी जल गया, उसमें भड़का हुआ है तो उससे आग लगी है। और कोई नुकसान वगैरह की कोई बाहर कंप्रेसर में एसी जल गया। बाहर कंप्रेसर में एसी जल गया। बाहर से अंदर आग आ गई। अच्छा ऐसा कोई किसी को नुकसान नहीं, हम लोग तो बाहर आ गए। ओके। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।